મહારાષ્ટ્રમાં ઘણા દિવસોથી ઔરંગઝેબનો મુદ્દો એટલી હદે ગરમાયો છે કે હવે ભાજપના કાર્યકરોથી માંડીને જે હિન્દુવાદી સંગઠનો છે એ બધા ઔરંગઝેબની જે ખુલદાબાદની અંદર કબર આવેલી છે એ કબર હટાવવાની માંગ કરી રહ્યા છે. નમસ્કાર. મહારાષ્ટ્રમાં છેલ્લા ઘણા દિવસોથી ઔરંગઝેબને લઈને વિવાદ ચાલે છે અને વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને શિંદે પાર્ટીના કાર્યકરો આ બધા ઔરંગઝેબની જે કબર છે એ હટાવવાની માંગ કરી રહ્યા છે. પરંતુ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કીધું કે હું ઈચ્છું તો પણ આ ઔરંગઝેબની કબર હટાવી શકું એમ નથી. તો અમે તમારી સાથે એ વાત કરીશું કે એવું શું કારણ છે કે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પોતે ધારે તો પણ આ ઔરંગઝેબની કબર હટાવી શકે તેમ નથી. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. મહારાષ્ટ્રમાં ઘણા દિવસોથી ઔરંગઝેબનો મુદ્દો એટલી હદે ગરમાયો છે કે હવે ભાજપના કાર્યકરોથી માંડીને જે હિન્દુવાદી સંગઠનો છે એ બધા ઔરંગઝેબની જે ખુલદાબાદની અંદર કબર આવેલી છે એ કબર હટાવવાની માંગ કરી રહ્યા છે. અને ખુલદાબાદમાં મુગલ સમ્રાટના છઠ્ઠા સમ્રાટ ઔરંગઝેબની કબર હટાવવાની માંગ થઈ રહી છે. હવે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પોતે એવું કીધું કે હું ધારું ને તો પણ આ ઔરંગઝેબની કબર હટાવી શકું તેમ નથી. તો એનું કારણ શું છે? તો એનું કારણ એવું છે કે આ ઔરંગઝેબની જે ખુલદાબાદની અંદર કબર આવેલી છે એ ભારતની એક ઐતિહાસિક ધરોહર છે અને એ આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા એટલે ASI ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ એના દ્વારા સુરક્ષિત છે. અને ભારતીય પુરાતત્વનો જે કાયદો છે એ કાયદા મુજબ એવું છે કે કોઈ પણ પ્રાચીન સ્મારક અથવા સંરચના એટલે માળખું જે ઓછામાં ઓછા 100 વર્ષથી અસ્તિત્વમાં હોય તો એને પુરાતત્વીય સ્થળ અથવા સંરક્ષિત સ્મારક માનવામાં આવે છે. અને આ ઔરંગઝેબની જે કબર છે એ 1707થી ASI સુરક્ષિત સ્મારક તરીકે જાહેર કરવામાં આવેલી છે. હવે પ્રાચીન સ્મારકો, પુરાતત્વ સ્થળો અને અવશેષ અધિનિયમન એક્ટ 1958ની અંદર એવું કહેવામાં આવ્યું છે કે આ જે બી આ સ્મારકો છે કે જે શિલાલેખો છે અથવા જટિલ શિલ્પો છે અથવા ખડકમાંથી કપાયેલી ગુફાઓ છે એ અને ઇતિહાસ પહેલાંની કોઈ સાઇટ છે તો આ બધું જ આ 1958 હેઠળ સુરક્ષિત રાખવામાં આવેલું છે. અને આવા કોઈ પણ સ્મારક હોય તો એને હટાવવાનો અધિકાર માત્ર કેન્દ્ર સરકારને છે. કેન્દ્ર સરકાર ઈચ્છે તો જ આ સ્મારકો રાખી શકાય અથવા આ સ્મારકોને હટાવી શકાય. અને સાથે સાથે એવું પણ છે કે કેન્દ્ર સરકારે આ જે તે રાજ્યોની અંદર દરેક રાજ્ય સરકારને જવાબદારી સોંપેલી છે કે આવી જે ઐતિહાસિક ધરોહરો છે એની સુરક્ષા રાખવાનું કામ રાજ્ય સરકારે કરવાનું છે. ફડણવીસે પણ કીધું કે હું ધારું તો પણ આ કબર હટાવી નહીં શકું, પરંતુ એની સામે મારે આ ધરોહરનું રક્ષણ કરવું પડશે. હવે આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા વિશે તમને થોડી જાણકારી આપું તો એની સ્થાપના 1861ની અંદર બ્રિટિશ સેનાના એન્જિનિયર એલેક્ઝાન્ડર કનિંગમે કરી હતી અને એમને ફાધર ઓફ ઇન્ડિયન આર્કિયોલોજી પણ કહેવામાં આવે છે. ASIની પાસે અત્યારે દેશભરમાં 3693થી વધારે સંરક્ષિત સ્મારકો આવેલા છે. તો આની અંદર લોકોએ એક વાત સમજવાની જરૂર છે કે આ કાયદો ઔરંગઝેબની કબર તોડવા દેવાનો નથી. તો શું કામ આટલી બધી લાંબી લચક મગજમારી કરીને આટલા દિવસોથી લડાલડ કરો છો? એ હટવાની જ નથી. આ માત્ર એક રાજકીય રોટલા શેકવાનું એક ભાગ છે, પણ એમાં નુકસાન લોકોને થઈ રહ્યું છે.
તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.